કમિંગ સર. બોલીએ. નમસ્તે સર. તારીખ 13ના રોજ આપણી શાળામાં ફૂડ એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં અમે એવું ઈચ્છીએ છીએ કે તમારા હાથે જ અમારા ફૂડ સ્ટોલનું છે ઉદ્ઘાટન થાય, અને અમે જે પણ આઈટમ બનાવવાના છીએ તે દરેક હેલ્ધી છે અને કોઈ પણ બહારની વસ્તુ અમે લેવાના નથી. તો અમે તમને હાર્ડલી ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો, અને તમારી હાજરી ખૂબ જ જરૂરી છે. અને અમે અલગ અલગ જે આઈટમ બનાવવા છીએ, જેમ કે સેન્ડવિચ, દાબેલી, પાણીપુરી, પછી પફ છે, એવું અલગ અલગ ઘણી બધી આઈટમ છે. કેટલા વાગે? 10 થી 12. હેતુ શું? હેતુ એવું છે કે આપણે ગમે એ આપણી શાળામાં એક્ટિવિટી થાય જ છે, તો આ એક નવી છે કે આખા ભાણવડમાં આવું ક્યારે બન્યું જ નથી, અને પુરુષાર્થમાં ફર્સ્ટ છે આપણે કરીએ છીએ. તો એમ બીજો આપણે ધંધો આગળ ભવિષ્યમાં કરવો હોય તો ધંધો કઈ રીતે કરવો, કેમ કરવું, કઈ રીતે મૂડી રોકાણ કરવું, નફો નુકસાન બધું એમાં ખ્યાલ આવે. કોમર્સના વિદ્યાર્થીઓ વસ્તુ અહીં લાઈવ બનાવવાનો છો કે ઘરેથી બનાવીને લાવવાનો? અમુક વસ્તુ એવી છે કે જે લાઈવ બનાવશો, અને બાકી બધી જે બહુ હાર્ડ હોય એ બધી ઘરેથી બનાવી નાખશું. એમાં કેટલા લોકો ખરીદી કરશે? 350 થી વધુ વિદ્યાર્થીઓ છે જે ખરીદી કરશે. 300 લોકો, 350 લોકોનું આયોજન છે. પછી એનો રૂપિયાનો વહીવટ કેવી રીતે છે, એ કોણ કરશે? એટલે રૂપિયાનો વહીવટ એવી રીતે, જે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકો 2 જણા છે, એટલે અલગ અલગ 2 જણા 4 જણા એવી રીતે છે. એમાંથી પેલા આપણે છે તે મૂડી રોકાણ કરવાનું છે, અને જે નફો મળે છે એ પછી નફો પછી વેચવાનો. ખોટ જશે તો? ખોટ ના જાય. ગ્રાહક નહીં મળે તો? મળી જશે. એ તો મળી જાય. સરસ. તમે સમય આપ્યો એ પ્રમાણે સમય હાજર રહેશું, પણ ફૂડ એક્સપો નું ઓપનિંગ છે ને, એ કાલે જેમનો જન્મદિવસ હોય એ લોકોને હાથે કરવાનું. અમે એમની સાથે રહીશું. કાલે કોનો જન્મદિવસ છે એ આજે જરા જોઈ લ્યો, એટલે એમને આમંત્રણ આપો. તમારે અમારા ફૂડ એક્સપોના ઉદ્ઘાટન માટે હાજર રહેવું. થેન્ક યુ સર.